નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પેન્શન માટે. ન્યૂઝ ટુડે પેન્શન માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું. જો તમે પેન્શન ધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. વિડીયોમાં ચર્ચા કરીશું પેન્શનમાં થશે 20% થી 50% વધારો. પેન્શનના હિત માટે સરકારે કરી જાહેરાત. જો તમે પેન્શન ધારક છો તમારા માટે ખૂબ જ ઉપયોગી વિડીયો લઈને આવી છું. વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક, ડીએ, ડીઆર, એચઆર અન્યના કોઈ પણ અપડેટ આવે રોજના નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. કેન્દ્ર સરકારના પેન્શનના હિતમાં રક્ષણ કરવા અને તેમના જીવનને સરળ બનાવવા માટે સમયાંતરે અનેક સુધારો અમલમાં મૂક્યા છે. તાજેતરમાં સંસદને પેન્શન સુધારો, વરિષ્ઠ નાગરિક ઉપલબ્ધ વિશે લાભો અને પેન્શન અદાલત દ્વારા ફરિયાદ નિવારણની પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો ચાલો આ મુદ્દાઓને વિગતવાર સમજીએ. 3 થી 7મા પગાર પંચ સુધી પેન્શનમાં સુધારો. પેન્શન રિવિઝન ઉદ્દેશ્ય પેન્શનોની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે. કેન્દ્રીય પગાર પંચ ભલામણો આધારિત પેન્શન ફેમિલી પેન્શનમાં સમાંતર સુધારો કરવામાં આવ્યો છે. પેન્શન રિવિઝન પેન્શન અને ફેમિલી પેન્શનમાં 3જા, 4થા અને 5મા, 6ઠ્ઠા, 7મા કેન્દ્રીય પગાર પંચના નિર્દેશો સુધારોને અમલ કરવામાં આવ્યો હતો. 6ઠ્ઠા પગાર પંચના પેન્શનમાં 1.86ના આધારે સુધાર કરવામાં આવ્યો હતો, જ્યારે 7મા પગાર પંચના પેન્શન 2.57ના આધારે સુધાર કરવામાં આવ્યો હતો. સરકારી પ્રયાસો પગાર પંચના સુધારા ઉપર વરિષ્ઠ પેન્શન માટે વિશેષ પ્રયાસો કર્યા છે. તે શ્રેણીના પેન્શનધારકોના ઉંમર પ્રમાણે 20%, 30%, 50% પેન્શન વધારવાનો લાભ આપ્યો છે, જેથી કરી તમામ તેમની આર્થિક મજબૂત થાય. સ્થિતિ સરકાર 80 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો પેન્શનમાં વિશેષ જોગવાઈ કરી છે. વધારાની પેન્શન જોગવાઈઓ વય વધારો સાથે પેન્શનની રકમ વધારવાની જોગવાઈ કરવામાં આવી છે. 80-85 વર્ષ મૂળભૂત પેન્શન 20%, 85-90 વર્ષના મૂળભૂત પેન્શનમાં 30%, 90 થી 55 વર્ષના મૂળભૂત પેન્શનમાં 40%, 55-100 વર્ષના મૂળભૂત પેન્શન 50%, 100 વર્ષ કે તેથી વધુ મૂળભૂત પેન્શનમાં 100%. સરકારનો ઉદ્દેશ્ય વરિષ્ઠ પેન્શનની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સુવિધા લાગુ કરવામાં આવી હતી. તેના ઉદ્દેશ્ય પેન્શનધારકોનું આર્થિક સુરક્ષા અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત કરવાનું છે. પેન્શન અદાલત અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા પેન્શન અદાલત એ કેન્દ્ર સરકારનું એક અસરકારક પગલું છે, જે પેન્શનની પડતર ફરિયાદો નિરાકરણ અને તેમની સમસ્યાઓ નિરાકરણ મદદરૂપ થાય છે. પેન્શન અદાલતની શરૂઆત અને સિદ્ધિઓ 2019 શરૂઆતમાં પેન્શન અદાલત પ્રથમ વર્ષમાં 5277 કેસની સુનાવણી કરી હતી અને 3573 કેસોનું નિરાકરણ કર્યું હતું. સફળતાનો દર 67.70% હતો. 2024માં સુધારો ફરિયાદના સંખ્યા ઘટીને 403 થઈ, જેમાંથી 330 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ વખતે સફળતાનો દર 81% હતો. મહત્ત્વ જોઈ લઈએ મિત્રો. આ પહેલ ફરિયાદ નિવારણ પ્રક્રિયાને પારદર્શક અને અસરકારક બનવાનું સફળ રહી છે, જેના કારણે પેન્શન પ્રશ્નોનું સમયસર નિરાકરણ થશે. પેન્શનમાં કોર્ટનું મહત્ત્વ પડતર કેસોનું નિરાકરણ પડતર અદાલત લાંબા સમયની પડતર કેસોનું નિરાકરણ મદદ કરશે. પારદર્શિતા જવાબદારીઓ ફરિયાદના નિવારણ પ્રક્રિયા પારદર્શિતા બનાવીને પેન્શનને સમયસર ન્યાય અને રાહત મળી રહી છે. પેન્શનના સંતોષ આ પહેલાંથી માત્ર ફરિયાદનું નિરાકરણ જ નહીં થયું, પણ પેન્શનના કલ્યાણમાં પણ સુધારો થયો છે. પેન્શનના સુધારો અને સુધારાનું સકારાત્મક અસર સરકારના પગલાંના પેન્શનધારકોના જીવન પર સકારાત્મક અસર કરી છે. ફરિયાદ નિવારણમાં સુધારો પેન્શનના અદાલતનો સમયસર ઉકેલો આપીને પેન્શનધારકોનો આત્મવિશ્વાસ વધાર્યો છે. જીવન ધોરણમાં સુધારો વધારાની પેન્શન અને ફરિયાદ નિવારણ સુવિધાઓ પેન્શનમાં જીવન ધોરણમાં સુધારો થયો છે. નિષ્કર્ષ 3જા 7મા પગાર પંચ સુધી પેન્શન સુધાર પેન્શન કોર્ટને પહેલા સરકાર હકારાત્મક પ્રયાસ પ્રતિબિંબ કરે છે. વરિષ્ઠ પેન્શન માટે વધારાની પેન્શન અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા માત્ર તેમની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરતી નથી, પરંતુ તેમનું જીવનને પણ સરળ બનાવ્યું છે. આ પગલું પેન્શનધારકોના સન્માન અને અધિકાર રક્ષણ માટે સીમાચિહ્ન સાબિત થઈ રહ્યું છે. તો મિત્રો, આ હતી મારી થેન્ક યુ વેરી મચ. વિડીયો જય હિન્દ ભારત.